टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। नेशनल हाईवे प्रभावित थयो छे। वलसाडमांथी पसार थता हाईवे पर पाणी भराया छे। हाईवे पर घूंटणसमा पाणी भराता वाहन चालकोने हालाकी पड़ी रही छे। आ साथे ज અહીંના અનેક ગામ જેમ કે કુંડી અને સરોન ગામ નજીક હાઈવેમાં પાણી ભરાયેલા જોવા મળ્યા છે। પારડીમાં અનેક સ્થળે પાણી ભરાતા હાલાકી। ઉદવાડા અને બગવાડા રોડ પર પાણીમાં જાણે કે ગરકાવ થઈ ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। રોડ પર ઘૂંટણસમા પાણી ભરાતા લોકોને મુશ્કેલી। પાણી ભરાતા વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે। संवाददाता नीलेश जोड़ाया है વધુ माहिती साथे। नीलेश, जणावशो के वलसाड में अति भारे वरसाद पड़ी रह्यो छे जेना कारणे जनजीवन खोरवायुं। जी, जे वरसादी माहौल जाम्यो छे एने लईने वलसाड जिल्लामां वरसादमां ज्यारे भारे मेघखांगा जेवी स्थिति निर्माण थई छे, जेने लईने वापी विस्तारमां वोटर लॉगिंगना कारणे गंभीर समस्याओ ऊभी थई हती। महानगरपालिका विस्तारमां विविध कामो चालता हता। एमां महानगरपालिका द्वारा जे शरू करवामां आवेली कामगीरी छे एनी सामे सवाल उभा थया छे। खास करीने प्री मोन्सून कामगीरी करवामां आवी छे के केम तेनो पण सवाल उभो थयो छे। खास करीने औरंगा नदीना किनारे वसेला वलसाड शहेरमां पण जे औरंगा नदी वहे छे, औरंगा नदीमां घोड़ापूरनी स्थिति निर्माण थई छे। भयजनक सपाटी वटाववाना कारणे एलर्ट आपवामां આવ્યું છે કે एनडीआरएफની ટીમ તૈનાત કરવામાં આવી છે। औरंगा नदीनो केचमेंट एरिया એટલે કે नवसारी जिल्लाना खेरगाम विस्तार અને ડાંગ વિસ્તારમાંથી જે કંઈક વરસાદ પડે છે એ સીધો औरंगा નદીમાં આવતો હોય છે। औरंगा નદીમાં હજુ પણ જે કંઈક પાણી વધી રહ્યા છે। ભયજનક સપાટી નજીક પહોંચી ગઈ છે। ભયજનક સપાટી વટાવવાના કારણે એલર્ટ આપવામાં આવ્યો છે, પરંતુ હાલ ઉપરવાસનો વરસાદ થોભી ગયો છે એટલે થોડીક તંત્રે રાહતના શ્વાસ લીધા છે। હાલના તબક્કે જે કંઈક તંત્ર છે, જિલ્લાનું તંત્ર છે, એમણે કંટ્રોલ રૂમ શરૂ કર્યો છે। 24/7 કંટ્રોલ રૂમ શરૂ કરીને જે કંઈક ઉપરવાસનો વરસાદ વરસી રહ્યો છે એને ધ્યાનમાં રાખીને જે કંઈક ડેટા એનાલિસિસ કરીને કેટલું પાણી નદીમાં આવી શકે એ પ્રકારની ગણતરીઓ તંત્ર દ્વારા માંડવામાં આવી રહી છે। અને ડિઝાસ્ટર વિભાગ દ્વારા જિલ્લામાં કોઈ અનિચ્છનીય ઘટના ઘટી છે કે કેમ એના પર નજર રાખવામાં આવી રહી છે। હાલ જે કંઈક ઉપરવાસનો વરસાદ થોભી ગયો છે એને લઈને તંત્રે રાહતના શ્વાસ લીધા છે, પરંતુ જે નદીમાં પાણી આવવાનું છે હજુ પણ 4 કલાક સુધી પાણી આવશે એટલે તંત્ર નદીઓની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। जी, माहिती बदल नीलेश आपनो आभार। तो वलसाडमां भारे वरसादना कारणे અહીંની નદીઓ પણ બે કાંઠે વહેતી જોવા મળી રહી છે। આ સાથે જ લોકોને નદીના પટ વિસ્તારમાં ન જવા માટે પણ સૂચના।